માં હોય ને બાપુ, જીવતી હોય તો હાસવી લેજો, બાકી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. હા, માં છે એ માં છે ભાઈ. હું તો એમ કહું કે માં જીવતી હોય અને હાજનું ટાણું હોય ને, ઓસરીના જેરે બેઠી હોય ને, કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દી પૂછજો તો તમને ખબર પડે કે માના ગુણ શું આપણે કરીએ છીએ. મોટે બોલું માં હાથે ના બાપુ, દુનિયામાં માં ન હોય તો હું તમે હોય જ નહીં આ દુનિયામાં. પણ આ અત્યારે જો દુનિયામાં મુઈકાનો માર્ગ નથી કોઈ નહીં, બધાને આમ દામ ને ઠામ છે, પણ અંદર ખાને ભડકા છે. એનું કારણ શું છે? મા બાપ નથી ગમતા એ કારણ છે. હું કોઈ નથી કહેતો કથાયું બેહાડો ને મંદિર બાંધો ને આ કરો ને, કરતા હોય કરજો, મારી કોઈ ના નથી. પણ મા બાપ ને હાચવા વગર તમે કરોડો રૂપિયાના દાન કરો ને જો ક્યાંય તમને લખાય ને તો બાપુ તમારો ગુલામ થઈ જવું. માન બાપ જેવા બાપુ આ જીવતા જાગતા ભગવાન દુનિયામાં ક્યાંય નથી. આ મારો પોતાનો જાત અનુભવ. હું એક દરબારનો દીકરો છું. મારી હું તમને પરિચય આપું કે હું જો કે ગોપાલ બાપાને તો મને સારી રીતે ઓળખે છે. આ રામભાઈ અમારા મિત્ર છે. જો કે ગોપાલ બાપાના એમનો સંબંધ છે મને અત્યારે ખબર પડી કે સુરત થી લાંબા થયા. બોલો, એમના વેવાય અમારે અહીંયા સુરેન્દ્રનગર છે, મારા મિત્ર છે. પણ આ શબ્દના તાંતણે બંધાઈને જે બાપુ આવવું પડે છે ને, આજ કમાણી છે. બાકી તો કીડીથી માંડીને હાથી સુધી કોઈ ભૂખ્યું નથી રહેતું. રોટલો તો મારો નાથ દઈ રહે. પણ મારો કહેવાનો અર્થ એ છે, હું એક દરબારનો દીકરો અને ખટારાનો ડ્રાઈવર. અત્યારે નથી હાંકતો, પણ મેં ખટારો હાંક્યો અને આખી દુનિયા રખડી આવ્યો. અને ઝઘડાનું મારવાનું એ અમારે અહીંયા શીખવા આવવું પડે તમારે. આના સિવાય મેં કર્યું નથી કઈ. ઝઘડો જ કર્યો છે, જીની હોય ને માર્યા છે બાજ્યો, અને નકરા માર્યા એવું નથી. મેં મારે ધરીને ખાતો છે. હા, અહીંયા કોકને મારી થોડા અમને મૂકે. એટલે આ જ કામ કર્યું છે. આપણે મંદિરે નથી ગયા ને કોઈને કઈ 5 રૂપિયા દાનમાં નથી દીધા ને કોઈને સીતારામે નથી કર્યું ને સારું કામે નથી કર્યું. પણ આપણો મેળ આ પડી ગયો. મારા માન બાપને મેં હાઈસવાને એમાં આપણો મેળ પડી ગયો ને કે આપણે સારું કામ જિંદગીમાં કર્યું નથી. એટલા માટે કહું છું, તમારે અંદર ખાને તમારે સુખી થવું હોય, વાયેલી પેટી તમારી જો ઉજળી જોવી હોય તો માને બાપને હાચવી લેજો બસ. બાકી તમે જે કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી. પણ માને બાપને બાપુ ચૂકીને દુનિયામાં ગમે એ કરો ને બાપુ, કોઈ જિંદગીમાં ગાડી નો હાલે. અત્યારે મુઈકાનો માર્ગ નથી, પણ બાપુ એ કે ઘરે આવે ને એ માન બાપા જ નથી ગમતા. બોલો. અને અત્યારના છોકરા તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે. હવે ખબર નહોતી એટલે તને મોટો કર્યો. નકર ડોકું મરડી નાખ્યું હોત તો હે. આ ખબર નથી પડતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. બધી ખબર છે, પણ તારી પાસે રોટલો ખાવાનો જાવું ક્યાં? આશ્રમમાં નથી હમાતા. આશ્રમમાં ઘણા પાસે એમ કે ગમે ત્યાં પૈસા દે. પૈસાની એને જરૂર નથી. એને બાપુ પોતાના સંતાનની હૂંફની જરૂર છે. મારો દીકરો હજી મને પૂછે છે, જરૂર આની છે ને કે એને વાપર્યા એટલા તમે ભાડ્યા નહીં હોય, તમે હું પૈસા મોકલાવો. કહેવાનો મારો મિનિંગ છે, માં છે એ તો માં છે. પહેલું પદ છે. જો તમારા મારા સદગુરુ હોય ને, સદગુરુ છે ને એ 7મા ગુરુ છે, સતગુરુ. આગલા 100 ગુરુ કોણ ખબર તો હોવી જોઈએ ને. માણાનો અવતાર છે. આપણે આવ્યા છે અહીંયા. અહીં ભજનમાં આવ્યા છે. હું કામ? ગોપાલ બાપા ને અહીંયા માની તિથિ ઉજવાય છે, સંતવાણીનો પ્રોગ્રામ છે એટલે આવ્યા છે. કોઈના ઘરે લગ્નની કંકોત્રી હોય ને આપણે ગયા હોય તો કે ભાઈ અમારે અહીં વ્યવહાર છે અને ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં આપણે ગયા હોય તો કે ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યો. કંઈક તો કારણ હોય ને. સવારમાં આપણે ટિફિનનું ડોલસું લઈને હાલતા થઈ જાય તો 2 રૂપિયા 5 રૂપિયાની જરૂર પડે. કારણ તો હોય ને. તો ઈશ્વરે અહીંયાથી આ મોકલ્યા છે, એનું કઈ કારણ જ નહીં હોય. દુનિયાના બુશ જ મારવાના નકરા. સતગુરુ એ 7મા ગુરુ છે. પહેલો ગુરુ છે ને એ માં છે. લખવું હોય તો લખી લેજો. મારા જેવું સત્ય તમને કોઈ નહીં કે. પહેલો જ ગુરુ માં છે. બીજો ગુરુ બાપ છે. જન્મ થાય ને જે ગળુતી પાઈ 3જો ગુરુ છે. અક્ષર જ્ઞાન આપે 4થો ગુરુ છે. ધંધો શીખવે 5મો ગુરુ છે. કંઠી બાંધી અને કાન ફૂકે 6ઠ્ઠો ગુરુ છે. તારું મારું મટાડીના 84 લાખના ચકડામાંથી કાઢીને બાપુ દુનિયામાં ગોપીચંદ ને ભરતરી જેવા જે પૂજાય જાય ને એ 7મો ગુરુ છે. એ સતગુરુ છે. આપણે દુનિયાના બોસ મારી તો દુનિયાને શું આપણે કહેવાના હતા ભલામણ. તમને અને મને માણાનો અવતાર મળ્યો છે. મને તો એમ થાય કે અત્યારનો જે સમય છે બાપુ સ્વર્ગ જેવી દુનિયા છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. પધારો બાપુ, નમો નારાયણ. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું.
આપણા ગઢાએ હારું લુગડું નથી ભાડ્યું ભલામણા. થીગડા ઉપર થીગડા કોઈ ભાયરા કોઈ પહેર્યા થીગડા વાળામાં મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે બોલો. ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પહેરે બોલો. ફાટલા પહેરી પહેરી નીકળે. આપણે એમ થાય કે આ પેન્ટ કેટલાનું કે 5000 એટલે ફાટલા 5000. આવા તમે પહેરતા હતા ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કાશ્મીર રાખ્યો હતો એમ અત્યારે તારે પહેરત. અરે દેહના પ્રદર્શન ન હોય મારા રામ પણ આયલું છે એવું ઊંધું. તમે જુઓ તો ગાયું રોડ માં રખડે કૂતરા બંગલામાં છે. લ્યો આપણી નજર સામે દેખાય. ભેંસ ઉભી ઉભી ખાતી હતી માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય માણા ઉભા ઉભા ખાય. આપડી આ નજર સામે નથી બધાએ જોયું છે. બેઠા બેઠા ખાતા એ જોયું છે ને ઉભા ઉભા ખાય એ જોયું છે. ઊંધું કેવું થઈ ગયું. આ વાહન શું કામ નીકળ્યા માણા બે વાને મેટાડોર માં ભેંસું લઈ જાય બોલો. અને માણા હવારમાં સડા પહેરી પહેરી 5-5 કિલોમીટર સુધી હાલ્યા જાય છે. એટલે માણા હાટું વાહન બનાવ્યા હતા ડોબા એમાં સડાવવા માંડ્યા. ઊંધું થઈ ગયું બધું. ચોખ્ખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો. ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેસે પીપળે પીપળા ખૂટી રહે બોલો. જોવો તો ખરા ઊંધું હાલ્યું. નગર મને બાપુ એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા. અત્યારે મને એવું સ્વર્ગ ની બધા વાતો કરે મને એમ થાય કે આપણે બેઠા ને સ્વર્ગમાં બેઠા છીએ. બાકી કોઈ જો ઓલા સ્વર્ગમાં જી આવ્યું હોય તો કોક ના કોક જી આવ્યું હોય તો કહેજો. આપણે પગ ઝાલી લઈએ ના કે કોઈનો ફોન બોન આવે તો કહેજો. કાંઈ સ્વર્ગ ની રાહ ન જોતા આર્યું ની સ્વર્ગ છે. આ નથી લાગતું ગાડલા કોક ના પૈસા કોક ના ખાધું કોક નું માંડવા કોક ના આમાં ઘટે શું લ્યો. આપણે આઠાના નથી થાય હિલોળા નથી. એટલે આથી સ્વર્ગ બીજું શું જોવે. પણ જ્યાં જોવો ને બધા રોવે જ છે મારા બાપ. સંતોષ જેવો શેઢો નથી ભલામણા. આપણે તો બાપુ એક માગણ આવ્યો ને એક રોટલાનો લોટ હોય ને તો આપણે ડોહા કેવા આપણું જે થવું એ થાય. આને બિચારાને કોણ દે બાપુ. એ રોટલો દઈ દેતા હતી કે આપણે કાલ ઠાકર જેવો ધણી. હવે અત્યારે માગણ આવે કે આગળ જા આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય. અરે છૂટતું જ નથી ભલામણા. એટલે માનો પ્રસંગ છે એટલા માટે મારે કેવું છે. માં જોકે ગોપાલ બાપાને સલામ કરું છું બાપુ. મા બાપ માં અને આ છે ને આપણે કરતા હોય ને તો જ આપણી પેઢીને ઉતરે. આપણે મંદિરે જતા હોય ખબર પડે ને પેઢીને કે દાદા મંદિરે જતા હતા આપણે જવાય. આપણે કંઈક આવા ભગીરથ કાર્ય કરતા હોય કે દાદા આવું કરતા હતા આપણે કરાય. કોઈક બેનો દીકરીઓને આપણે 5-25 રૂપિયા આપતા હોય સાધુ સંતોને આપતા હોય સીતારામ કરતા હોય તો પેઢીને ખબર પડે કે આ દાદા કરતા હતા આપણે કરાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય તો છોકરા શીખે કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ ઘરની નિયાળ છે ને 5 વર્ષ સુધીમાં બધું બાપુ તમને ખબર તરત પડી જાય આ દીકરો કેવો થાય. હા એમાં કઈ આની નિયાળ નથી આવતી. માણા બનવાની નિયાળ નથી આવતી. પણ એવી જનેતા બેનું બેઠા ને બેનું ખાસ કહું છું. મારી વાત અમુક કડવી લાગે તો મને ન બોલાવતા. આપણે કઈ બહુ જરૂર નથી પ્રોગ્રામની. હા બેનું ને હું ખાસ કહું બાપુ હારા દીકરા માટે હારી જનેતા જોવે. બાપની કઈ ન આવે. હા ધરાવીને ધાનનો નીપજે કુડવીને માડું નો હોય જેહળ જકરા નીપજે. જેની જનેતા હોથલ હોય હારી મા વગર બાપુ હારા દીકરા નો થાય. ભગવાન એકાદો હારો દે શું અહીંયા ગોદામ છે ત્યાંથી હારા દઈ દે આપણને. અરે હું તો એમ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને એ દીકરીને હું તો હાથ જોડીને વિનંતી કરું કે જન્મ થયા પહેલા 5-5 પાના ગીતાના રામાયણના વાંચો ને આપણને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. હારા દીકરા એમ થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કાંઈ લેવાનું ન હોય રામ. અમને ક્યાંક ક્યાંક શરમ આવે છે. ગોપીચંદ ભરતરીની વાતો અમારે કેમ કરવી. અરે ફેશને જે દી ઉઠાડ્યો છે મારા રામ. હું તો આ દીકરીઓને કહું તમે તો શક્તિ છો શક્તિ. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે કોને કહેવું. વાપરો આપ્યું છે ભગવાને આપણું વાપરો. ખાઓ પીઓ મોજ કરો આનંદ કરો. તમારા બાપના હોય તો ભલે અને તમારા ધણીના હોય તો ભલે વાપરો મોજ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન નો હોય. હું તો હાથ જોડીને વિનંતી કરું છું. આ અમુક જગ્યાએ જોઈને આબરૂ જાય તો તમારી જાય ને રહે તો તમારી રહે. મને કોઈ નફો નુકસાન નથી. પણ અમુક ચિત્ર જોઈ છે ને બાપુ અહીંયા વાગે છે એટલે અમારે જાહેરમાં કહેવું પડે છે. કોઈ અમારે બાપુ કોઈની પાસે કાંઈ લેવાનો હિસાબ નથી. ખૂબ ભગવાને આપ્યું છે. પણ માણાનો અવતાર મળ્યો જો આપણે સંસ્કાર ભૂલી જાય કે મારા મા બાપ કોણ મારા ગુરુ કોણ મારું કુળ કયું. આ પ્રજાપતિ સમાજ છો તમે બાપુ તમારો ઇતિહાસ તો જો. હે
ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર હરણા કંસ જેવો રાક્ષસમાં રાક્ષસ એનો દીકરો પ્રહલાદ અને એના ગુરુ બાપુ શ્રીબાઈ ગુરુ શિષ્યનો નાતો અહીંયાથી ચાલુ થયો. ભક્તિની ઉત્પત્તિ પ્રજાપતિમાંથી થઈ. હવે એનું છોકરું જો કપાતર પાકે તો વાતો કોની પાસે જઈને કરવી? અરે ખુમારી જોવે મારા રામ, તમને મને આ માણસનો અવતાર મળ્યો છે ને આ સમય મળ્યો છે. ખુમારી વગરની બાપુ જિંદગી ન જીવાય. એક આપણા આતરત માલ ઢોર કોઈની પાસે નથી ને કે માલ ઢોર તમે રાખ્યા હોય ને, તમે એને પ્રેમ આપ્યો હોય ને તો એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી ઈ તમને માર ન ખાવા દે. બળદીઓ હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, એટલી તો ખુમારી એને હોય કે મારો ધણી છે. હગા છોકરા વાય નજર કરો તો ખાલી થઈ ગયું. એમ તક મારા બેટા તો આપણને મૂકીને વાહ ભંગવી નાખે, હગી પરજા વાહ ભંગવી નાખે. આની માટે સંસ્કાર જોવે છે અને સંસ્કાર બજારમાં નથી મળતા, આ માવડીઓના કોઠામાંથી મળે. માં ધારે એવા દીકરા કરી શકે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો નહીં, માને નહોતી ખબર મને ઉદરમાં દીકરો છે, પણ એ જનેતાને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય. ખુમારી માને જોવે. વિચાર કરજો, ઈ બાઈને પ્રસૂતિની વેદના ઉપડી, પછી ઘોડા ઉપર ચડી ગઈ, 85 ગૌની મજલ કાપી હતી માં જીવજાબાઈએ. વિચાર કરજો, ઘોડા રાખતા હોય ને ખબર હોય 10 ગૌ ઘોડા ઉપર બેહો ને, હેઠા ઉતરો એટલે કેડે હાથ રાખવા પડે. ઈ બાઈએ બાપુ 85 ગૌ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી 85 ગૌ હાલી છે. જગતજનની જોગમાયા કેવી છે, એના કોઠામાંથી પાકે એ બાપુ સિંહ પાકે. એમ નામ નથી દુનિયા ગાણા ગાતી. એમના અમે જેના જેના ગાણા ગાય એમની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા. કર્યું છે એવું એટલે અમારે એના ગાણા ગાવા પડે છે. મને તો એમ થાય કે એવું આપણે ન કરીએ કે તો કઈ નહીં, પણ આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને માગણ આવે ને જો બટકું રોટલો ન દે કે તો મરી જવાય ભલામણા. શું આટલું ભગવાને આપ્યું છે તો હોય ભલામણા. હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારે ઘરે આવો ને અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? હે કૂતરાને ન ખબર પડે આ મારો ધણી છે. એમ રાતે તમે 2 વાગે આવ્યા ને ખંભા સુધી ઊભું થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરું આમ જાગીને પછી જોવે કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો એને ખબર પડે પૂંછડી ખોટી ગલાવી છે ને અમથી અમથી. પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂતરા. પ્રેમ છે ને 88 નો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, વેમ છે. ખાવા ધાન નહીં રે. હા સમજીને હાલજો, જીવવા જેવું છે પણ માર્ગ શીખ્યા તો બાપુ આ દુનિયામાં જીયા એટલે પૂરું, વાય ધોડે ભેગું નહીં થાય. હા અમે સમય આવ્યો ને વળી ગયા સારું છું ને અત્યારે ખોવાઈ ગયા હોય. હા કાં વાત ઉપર ને કાં વાત માલપા, હા તમારી ભેગા ન હોત. હા પણ મા બાપના કંઈક આશીર્વાદ હશે ને. જોકે એ બધી મારી વાત કર્યા જેવું નથી, આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. અને એમાં આ પાછું અત્યારે લાઈવ હાલે છે ને, અહીંયા અમારે જોતા છે ને ઈવડાઈને જો ખબર છે ને કે આજ આ મકનસર જીવો છે ને જો નજરે થઈ ગયું ને ઈવડાઈ તો આજ વાળું નહીં કરે કે આ મારો દીકરો ચા પગ્યો, એટલા બધા ભેગા કરીને ચા બેઠો છે. પાટિયા બાટિયા નામ લઈ ગયો કે આ તો ટ્રેનમાં જો મકનસર પગ્યો, એટલા બધા આને સાંભળે છે, એ વાળું નહીં કરે. કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય આવે ને વળી જતા આવડવું જોઈએ, વળતા આવડવું જોઈએ. અને વળે ને ના કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ સતી તોરલ મળ્યા ને, આ કાંઠે બારવટીયો હતો ને હામા કાંઠે પગ્યો ને તો દુનિયામાં પૂજાડી દીધો બાપુ. આ દીકરીઓ આ જોગમાં આવ્યું બાપુ ધારે ને તો આ દુનિયામાં નામ અમર કરાવી દે. એ શક્તિનો પ્રતાપ છે. કારણ કે આમાં શું હોય કે આમાં આપણે એકલા હોય ને ત્યાં સુધી આપણું 100% હાલે, એ તો એ સમજી શકાય એવી વાત છે. પણ બૈરું આવે ને પછી પાર્ટનર કહેવાય આપણો, એ 50% જ આપણું હાલે, પછી 50% એનું હાલવા દેવું પડે. અને જો હોય 100% હાંકવાની વાત કરશો ને તો એક્સિડન્ટ થવાનો. હા પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. હોય 100% નો બહુ વિચાર ન કરો ને કે એક્સિડન્ટ થાય છે. અને એક્સિડન્ટ થાય છે એનું કારણ આ જ છે, મારું બૈરું આમ મારું બૈરું. પણ તું જો તો અડધું ગામ લઈને ઘોડે ચડે ની જાય એની હાથે આવ્યું છે, તારે તો કીધું કોઈનું માન્યો નહીં. હવે તું કહેશ કે આમ છે ને તેમ છે ને ભાઈ નિભાવી લે ને કેટલા એમ નામ રખડે છે. મળ્યું છે મોજ કરીને નથી સમજી શકાતું ભલામણા. એટલે માનો પ્રસંગ છે એટલે મારે
તમને જે તમારો જો જેવી મોજ હશે ને એવી મોજ કરાવીશ તમને. કારણ કે અમારે હમણાં સતત લાગઠ એમના પ્રોગ્રામ ચાલુ છે. ગોપાલ બાપા મારે ઘણા ટાઈમ પહેલા મને લગભગ હું માનું ત્યાં સુધી 2 થી 2.5 મહિના પહેલા મને આ તારીખ લખાવી હતી. મેં એમને કીધું હતું મેં તમે જઈદી તારીખ આપો હતી પણ મને જરાક અઘું કહેજો. હું એવડો મોટો કોઈ કલાકાર નથી પણ મેં કીધું બધા મને સાંભળે છે એટલે મારે તારીખો બધી એમના બુક એમના હોય જ છે. એટલે એમને મને 2-3 મહિના પહેલા તારીખ લખાવી. મેં કીધું અને મને અવારનવાર ફોન કર્યો. મેં તમે મૂંઝાવમાં હું આવી છે વાત પાકું જીવતો હોઈશું તો. હા બાકી મેં કીધું મને કોઈ 5 લાખ આપશે તો હું બીજે નહીં જોઉં. તમારી 28 તારીખ પાકી એમાં 2 મત નહીં. હું પછી મારે અહીંયા આગળ અમારે અહીંયા વડનગર ને મફતીઓ પર અહીંયા બધું છે ને બાપુ અહીંયા હજી હું 1 રૂપિયો નથી લેતો ને એને મને એને મેં હા પાડી હોય ને એટલે બાપુ એનું કોઈ દી રખડાવવું નહીં. એ આપણું કામ નહીં. પછી સામે મને કદાચ 5 લાખની ઓફર કરે તો કાલ ગોઠે બાકી આજ તો નહીં મેળ પડે. આ નાના માણસોને બાપુ ભૂલાય નહીં કારણ કે નાના એ રિયાઝ કરાવ્યો ત્યાં તમે અમને સાંભળો ને કે અહીંયા ખટારો હાંકતો ત્યાં 500 વખત નીકળ્યો કોઈ અડધી ચાનું પૂછ્યું નથી તો અત્યારે તમે બધા સાંભળો છો. હા હું તો ચોખ્ખી વાત કરું. કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મ્યા ને પછી ગોકુળમાં મૂકવા આવ્યા ને તેથી બધા ના પાડતા અહીંયા નહીં અત્યારે બધા પુણ્યમું ફરે છે. હા એ તો એક જ નંદ બાપુ આહિરનો દીકરો એને કીધું બાપુ ભૈયા હો એ ઠાકર કરશે એ ઠીક. હા એ તો બાપુ ખુમારી જ હોય એમ નામ કઈ મેળ નથી પડે એવું. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં કહે છે એને માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. અને હું તો કહું બાપુ જેવી હોય એવી માત પિતા જેવા હોય અભણ હોય અજ્ઞાની હોય ગોબરા હોય જેવા હોય એ તમારા મા બાપ છે એટલે તમે છો. મારા મા બાપથી હું છું. મા બાપના ઋણમાંથી બાપુ આપણે કોઈ દી છૂટી નહીં કે લખવું હોય તો લખી લેજો. મારી તમને અંગત ભલામણ છે. તમે બીજું હું કોઈને બીજી કાંઈ ભલામણ નથી કરતો. તે મંદિર બંધાવો ને કથાયું કરાવો ને એ તો બધું તમારે મોજ જોઈને કરાવો જુદી વાત છે. પણ હું તો મારી જ્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે કે એક વ્યસનથી થોડાક આઘાર્યો મા બાપની સેવા કરો કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ. આથી આપણે બીજું કોઈને ભલામણ નથી. દુનિયામાં બાપુ આપને ટેકા દેવા દીકરા થયા એની જનેતાઓ કેવી છે વિચાર કરજો. આપણી એ જનેતા હોય મહાપુરુષો બાપુ ગોપીચંદ ભરતરી જેસલ તોરલ બાપુ એના માત પિતા તો હશે ને સગાળ શાહ જલારામ. તમે જોવો તો ખરા આજ આખી દુનિયા 18 વણજના ગાણા ગાય છે. કેવાય દીકરા હશે અને એના જન્મ આપવા વાળા માત પિતા કેવા હશે. અરે બાપુ ઇતિહાસ તો કાંઈક જુઓ. આપણે દુનિયાના આપણે જો રોલ કરીએ તો હવે આમાં કોને કેવું. સમય મળ્યો છે આનંદ કરે એવો સમય મળ્યો છે. હળવા ફૂલ થઈ જાવ ને કોઈની માથે વજન શેર લઈને શું કામ ફરો છો. મેં ટ્રેક્ટર લીધું ને મેં કારખાનું બનાવ્યું ને મેં વાડી કરીને જાવતા લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં મારા રામ. તમે જો 84 લાખ યોની છે મહાપુરુષો કે જો આપણે કઈ ગણી નથી ને ગણવી નથી પણ હું એમ કહું કે 84 લાખ યોની છે એવું કહે છે. તો તમે જોવો ને 84 લાખમાં પૈસા હાટું ને માયા હાટું જો જરૂર પડતી હોય માણાને એકને બીજા કોઈને જરૂર નથી. લ્યો તમે જોઈ લ્યો આંટો મારી જો કોઈને જરૂર પડે છે. કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ કે અમારે પૈસા જોવે ને કે આપણે જે જોઈએ બધું જોવે ને પણ તોય બાપુ એને કાંઈ છે ને કે આપણને ટાઈટ તડકો લાગે બધું એને લાગે. આપણે ખોરાક હવા પાણી જે જોવે બધું એને જોવે. આપણે જેમ બચાશે નહીં બચાશે પણ એને બચ્ચા પ્રત્યેનો પ્રેમ કેટલો. આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એટલો જ બાપુ એને પ્રેમ કરે. જો માં કોને કહેવાય. એક અમારે અહીંયા ઓલું આખ્યાન રમતા હતા રામાપીરનું. આ બંને લેવું ભાઈ એક જગ્યાએ તેમાં ઓલો ભેરવાનું રામાપીરનું આવે ને તો બધા આવતા હોય પછી તો ભેરવો ન આવે. ભેરવાનો રસ્તો આખો જુદો હોય ને. ભેરવો આમ બીજી બજારે થયો આઈન પર રામાપીર આવીને ઉભેલા. આમ તે આવતો હાથમાં એક હાથમાં હળગતો કાકડો હતો ને એક હાથમાં કેરોસીન નો બાટલો હતો ને મોટા મોટા પીસા ને ઘૂઘરા બાપુ એનું તો ચિત્ર કેવું હોય તમે જોયું હોય તમને ખ્યાલ હોય. હા કરતો આવે 2-3 ડગલા આગળ ભરે 2-3 પાસા ભરે. એમાં આવી ડેલી હતી ને ડેલીના નીચે ઓલો ઓટલો હતો ને અહીંયા કૂતરી વિયાણી હતી. કૂતરી આ બધો દેકારો સાંભળ્યો ને ભેરવાનો. કૂતરી આમ ઓલો નિશાન તાકે ને એમ તાકી કે આ માણાય નથી રાક્ષસે નથી ને આ બજારે કોઈ નીકળ્યું નથી. આ પહેલવેલો આવે છે મારા બચ્ચા હાટું જ આવે છે. અને બાપુ જનેતા જો જનેતા કોને કહેવાય એની વાત કરું છું.
એ કૂતરીને ખબર હતી કે આવડો મોટો રાક્ષસ એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવતી છું ત્યાં સુધી મારા બચ્ચા પાસે આવવા ન દઉં બાપુ. આને માં કહેવાય. અને એને ભેરવણ ખબર જ નહોતી કે આ મારા સામું તાકી રહી. એ તો એના મોજમાં હતો, એની મસ્તીમાં નજીક આવ્યો ને બાપુ અર્જુનના ધનુષમાંથી બાણ છૂટે એમ છૂટી હો કૂતરી. અને એ ભેરવો જે જીવો છે એ કાકડાય પીડ્યા રહ્યા ને ઘૂઘરાય પીડ્યા રહ્યા ને ઘાટલેટના બાટલાય પીડ્યા રહ્યા. અને જીઓ બાપુ ગામ બહાર એ કે રામાબીન ને કો હાય આવીને મને મારે ને કૂતરી મારી નાખશે. માં તો માં છે ભલા માણા. માં બાપુ ભૂખ્યા રહીને તમને મને ખવડાવ્યું છે. માં ભીને હુઈને આપણને હુકે હુરાવ્યા છે. માના ઋણમાંથી બાપુ આપણે કોઈ દિન છૂટા થઈ. તમે જો માં 9 મહિના ઉદરમાં માં રાખે, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન માં કરે, ઉછેર માં કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ બાપાનું લાગે. બોલો આ ખોટું નથી ને? કે માનું જેટલું સમર્પણ ને માનું જેટલો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર છે, મને તમને બધાને ખબર છે. પણ માએ સમર્પણ કરી દીધું બાપુ. માં છે ને, માં દીકરી છે ને, એનો ત્યાગ છે, એનું સમર્પણ છે. એ માએ કહી દીધું કે એની વાય એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ જો કદાચ કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને ઊંધા માથે પડ્યો હોય અને કોક એમ કે આ કોનો છે અને ફલાણી માનો છે એમ કે છે ને, તો મારા કોળી આમ જીવ નહીં રહે. એની વાય એના બાપાનું રાખો. માએ સમર્પણ કરી દીધું. અને હારા હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો? એ કે અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાજીનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા આપણા. માને ખબર જ હોય કે આ દીકરો કેવો થાય છે, અને એને ખબર હોય ને એની વાય બાપાનું ન રાખવા દે. એને ખબર જ હોય કે આ આપને ટેકો દેવા એની વાય બાપાનું મારું રાખવું છે. અંજની પુત્ર કહેવાય હનુમાનજીને. શિવાજીને જોવો તો એની વાય બાપુ જીજાબાઈ તો બાપના નામ છે બધાના, લગભગ ખબર છે, પણ જેટલા માના નામ ઉજળા છે એટલા બાપના ઉજળા નથી એની વાય. આ માનું સમર્પણ છે. માં છે તો માં તમે જોવો બધે જાઓ, માં બધે ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે. ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં તો બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. એક ઘરમાં 5-8 સભ્ય હોય, રાતના 2 વાગે તમે આવો, આખા ઘરના બાપુ જમી વાળું કરીને સુઈ ગયા હોય, પણ એક જ સભ્ય એવું હોય કે હજી મારો દીકરો નથી આવ્યો. જનેતા એક જ ભૂખી બેઠી હોય, હજી મારા દીકરો નથી આવ્યો. એને ખાવા મળ્યું છે કે નહીં મળ્યું, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય. અંતરથી બાપુ જો કોઈ ચિંતા કરતું હોય કે તમે સુખી થાઓ, તમારું ગાડું વ્યવસ્થિત હાલે, એવું બાપુ દિલથી જો કોઈ ચિંતા કરતું હોય, તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. તમે સુખી થાવ એમાં તમારો હગો ભાઈ રાજી નથી. જે માન બાપના અંતરમાં જેટલો આશીર્વાદ હોય ને એટલો કોઈ નામ ન હોય. એટલા માટે કહું છું કે માન અને બાપને જાળવી લેજો ભાઈ. પછી બાપુ છે ને પછી ફોટાના ઓલા રોટલા બનાવ્યા હોય ને એ પછી ફોટાને દેખાડે. એ કે અમે ધરાવીને ખાવી જવા આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને, હવે હું રોટલા દેખાડો. કોઈ મતલબ નથી બાપુ ફોટાને. નથી અમુક ગુજરી ગયો ને શમશાન યાત્રા નીકળે ને તો કે ભાળી જાય ને કે શમશાન લે હું ટેકો દઉં. હવે ટેકો ન દીધો એમાં જ મર્યા છે. ટેકા હાટું જીવતા હતા, હવે હું ટેકા દેવાના હોય. કોઈ દુનિયાના દેખાવ કરવાની જરૂર નથી બાપુ. હોય તો જાળવી લેજો, કોઈ મતલબ નથી રામ. એટલા જ માટે બાપુ એટલા મારે કહેવું એટલા માટે પડે છે કે બાપુ જેટલા મહાપુરુષો છે એને બાપુ કઈક માયુએ સમર્પણ તો કર્યા છે ને આ દુનિયામાં બાપુ અમર થઈ ગયા. આ તમારા પ્રજાપતિ સમાજ સવારામ બાપા હજી કાલ સવારની વાત કહેવાય, 50 થી 60 વર્ષની વાત. સવારામ બાપા ત્યાં કઈ હજારો વર્ષ નથી થયા. તમે જોવો તો ખરા, જતવાડમાં જતવાડનું પીપળી કહેવાય. અત્યારે તમે જાઓ તો સવા ભગતનું પીપળી થઈ ગયું બાપુ. નામ ફેરવી નાખ્યું. કેવું ભજન કર્યું છે, કુંભારનો દીકરો ભલામણ. હે અરે શું મારા બાપ, તમે અહીંયા કોક દીક જાઓ, પીપળી જાઓ, તમને આમ બાપુ તમારું હૈયું બાપુ ખીલી ઉઠે. વાહ 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 પ્રજાપતિ વાહ. ધર્મનો વાવટો ફરકે. તમે અહીંયા જાઓ તો તે તમને ખબર પડે શું સવારામ બાપાએ ભજન કર્યું ભલામણ. એટલે કે છે ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. સવારામ બાપાએ ગાયું છે. હા અંગોઠા સા
તમે હું તો ભણ્યા પણ નકરું જ ભણ્યા, ગણ્યા નહીં, એમાં ડખા થયા. આ ગઢા આપડા તમે જુઓ ભણ્યા નહોતા, પણ મા બાપ ને પેલા ખવડાવતા હતા ને પછી ખાતા હતા. ઘરમાં હોય તો ન હોય તો મા બાપ ને ખવડાવે ને છોકરા ભૂખ્યા રહેતા હતા. અને એમની જે કમાણી છે ને એ અટાણે ઉગી છે. અત્યારે નો ખબર પડે, નો આમ જોવો તો આમ એટલે ઘર હોય ને વરસાદ થાય ને આખા ઘરના બકડિયા લઈને જ રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ચાર એવા મકાનમાં રહેતા હતા, એમાં આપણને મોટા કર્યા. આવા મકાન ભાડ્યા હતા કોઈ દી? 3-3 માળના મકાન હોય, નકરો હૂતો ને હૂતી બે રખડતા હોય, મા ને બાપ ને રાખવા રાજી નથી. પછી ઓલા અમારે ત્યાં તમે જોવો ને તો નકરા દાણા જોરાય જોરાય કરે. કરોડપતિના દીકરા દાણા જોર આવે છે. મેં કીધું અમુક અમે 4 મહિનાથી મચી છીએ પણ નહીં, મેં કીધું નહીં, મેળે નહીં પડે. 4 મહિના નહીં, 4 પેઢીઓ જોર આવો તો નો મેળ પડે. માના ને બાપના કાળજા બેડા દાણા જોયા. ભૂવો શું કરે ને માતાજી શું કરે તમે કર્યા? આ તમે જો પેલા આપડા આ ગામ થી આમા ગામ થી પલ્લો લાંબો હોય તો હારો માણા હોય ને વચ્ચે પરબુ બંધાવતા, કોઠીઓ મૂકે ને કોઈક ડોશમાં ડોવા બાપા બેઠા હોય, એ બેઠા બેઠા પાણી પાતા હોય. અત્યારે તમને કહું કે અત્યારે કોઈ સગવડ વાળો માણા હોય તો અત્યારે કોઈ ફ્રીજ મુકાવે, સિટીમાં મૂક્યું હોય. અત્યારે એવો બહુ પલ્લો લાંબો છે નહીં. એ ફ્રીજ મૂક્યો ને તમારે જોવો જોઈએ. અમુક મારી વાતો તમે નોંધ કરજો. એ ફ્રીજ અહીંયા મૂક્યો ને ઓલા લોટા ગ્લાસ હોય ને એને હાકળે બાંધ્યા હોય. એને શું કામ બાંધવો પડે? એને ભેંસું લઈ જાય. આપણે માણા નો લઈ જાય એ હાટું હાંકડું બાંધ્યા ને. હવે એમાંથી આંકડીઓ કાઢી નાખો અને ગ્લાસ ને ઠેલીમાં નાખીને ઘરે લાવો અને પછી ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી તમે દાણા જોરાવતી માતાજી ગ્લાસ ને ગોઈ દે. એ દાણા જોઈએ પતે. ઓલો અંદર બેઠો છે ને એ તો સત્ય જ છે. એ તો તમને કે માતાજી નહીં પકડી શકે પણ આ તને નથી મેળવતો. ઓલો ગ્લાસ સોયરો દી પણ એટલા માણસ હોય છે કઈ નો કે કરે શું? અંદર તો ખબર જ હોય મેં શું ખોટું કર્યું, મને નો ખબર હોય. એટલા માટે કહું છું કોઈને ઉપયોગ ન થાવ તો કઈ નહીં, કમસે કમ કોઈને નડો નહીં તો ઘણું બધું છે ભાઈ. હા હું તો એમ કહું કે આવું કોઈ સારું કામ કરતો હોય ને એને કરવા દેજો. ને અમુક અમુક જો કે આવા બધા ફતવા કરાતા છે છોકરાનો 2 પણ દાણા ઓછા કર્યા. ઓછા નથી કર્યા એને જમા કર્યા. આ તો નથી સમજાતું એને ઓછા લાગે. અને એવા ચેટલાય છે 2-4 મહિને લાખ રૂપિયા દવાખાને દી આવે. તો ગુડો નામાં શું કામ હાથે કરીને દુખી થાવ છો? એ તો હિસાબ કરવાનો છે. તરાજુ લઈને જ બેઠો, નો વાપરવા નો વાપરતા, આ તો હાથ દેવા જવું જોઈએ. હા એવા તો મેં બાબુ પરફેક્ટ મારી સામે જોયા છે. તમે એ તમારી પાસેથી બેલેન્સ તો હરખું જ રાખવાનું. તમારે જ્યાં જવું ત્યાં જાઓ, નો દેવું હોય નો દેતા. અમુક ને અહીંયા તમે જો ડેલી કૂતરું નથી આવતું, કૂતરું બોલો. અને દવાખાને 8 દિન અને પૈસા વધારે પૈસાની બહુ મમત ન રાખો. પૈસા નહીં હોય ને તો તમને રોગ નહીં હોય. પૈસા આવશે એટલે રોગ આવશે, લખવું એટલે લખી લેજો. તમે જો એટલે ઝૂંપડામાં રહે એને કોઈ દી ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા કોઈ દી આવ્યા? ઝૂંપડામાં રહેતા હોય ધરતી પાથરે આકાશ ને ઓઢે, કાંઈ કરતા કાંઈ બાપુ ગાડલું નથી, ખાટલો નથી, એસી નથી, ફ્રીજ નથી, પંખો નથી, કાંઈ નથી, તો કોઈ દી રોગ થાય? ઘણા શું કે આ બધું દવાઈઓ વાળું થયું ને, દવાઈઓ વાળું એમાં કે બધા રોગ ગીરા હતા. ઝૂંપડામાં રહીને દુકાનો નોખી છે એવડે દવાઈ વાળા નથી ખાતા. તમે મલકના બૂસ માર્યા એટલે નડે છે. ને કા ઝૂંપડા આપણે જ્યાં લેવી ને આજ આવડા ઝૂંપડા વાળા લે છે. એને રોગ ન થાય, ભગવાનને ખબર છે. એની પાસે 18 રૂપિયા રિપોર્ટના છે જ નહીં. આને આટાની ટીકડી ન લેવી પડે. અને બંગલામાં છે ને 8 દી બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે કે દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો. શું કરવા પૈસા ને બોલો? ઓલા આખી દુનિયાના માગીને રોટલા ખાય, ગટરોમાંથી પાણી પીવે, પણ બાપુ કોઈ દી કાંઈ રોગ નથી થતો. એમાં આપણને નક્કી નથી થતું. આ કોરોના કાળમાં છે ને બાપુ કરોડપતિના દીકરા જ મર્યા છે. ઝૂંપડામાં તો ઠીક છે મર્યા હોય કોક, પણ પૈસા વાળા મર્યા એટલા ગરીબ નથી મર્યા. તો નથી દેખાતું કે હારું આવડા કઈક માર્ગે લાગે છે ને આપણે માર્ગ મૂક્યો એવું નથી લાગતું? અરે એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કઈક બાપુ એનું સાચું ભજન કરો. તમારું કામ કોઈ દી અટકવા જ નહીં દે. પણ આ તો પછી હાંકડીમાં આવે, અંધારી રાત હોય, નાની એવી હાંકડી બજારમાં નીકળ્યા હોય ને એમાં હડકાયું હામું મળે, ધૂળને બાસકા ભરીને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય, ઓનલાઈન થાય ને, અને હનુમાન સાંભળે. આજ બેટા મારા બોલ્યો તું રોજનો રિયાજ હોય તો કંઈક બેલેન્સ થાય બાપુ, એમ નામ ન થાય. પ્રજાપતિ બાપુ સમાજ બેઠો છે ત્યારે પ્રજાપતિ સમાજની વાણી મારે લેવી. જો કે
મને ગોપાલ બાપાએ કીધું હતું. અને જોકે આવા ચાહના વાળા બેઠા હોય ને તો અમને મજા આવે. નકર બાપુ લાગટ ઉજાગરા છે. અમારો દીકરો હમણાં ભજન ગાતો તે મારો દીકરો છે અને ભગવાનની કૃપા છે. મારો એક મોટો દીકરો છે, એનો દીકરો એ બાપુ આ કરે છે, કોલેજમાં ભણે છે છતાં. એટલે મારું કહેવાનું આ હમણાં નાના નાના દીકરા દીકરીઓના પૈસા નાખવા મોકલતા હતા ને એ સારામાં સારી વાત છે. આ પહેલ પાડવાની જરૂર છે. આ પહેલ પડશે ને તો બાપુ એ છોકરા કંઈક સારા માર્ગે હાલતા શીખશે. એટલે મેં મારા છોકરાને પહેલેથી જ બાપુ આમાં ધક્કા મારી મારીને ભેગા રાખ્યા છે. ભલે એને ભજન ઉતરવું ઉતરે, સમજવું હોય સમજે, ન સમજે તો કઈ નહીં, પણ કોકનું ખોટું કરતા તો હંચકાશે. ભજન વાળો માણા હોય ને બાપુ, આટલા બધા પૈસા પડ્યા છે, આમાંથી 10ની નોટ હું ખીચામાં નાખી દઉં, એ વિચાર ન આવે જો ભજન કરતો હોય તો. હા, બાકી તો જે જાકુબેના ધંધા અમારે તો કેટલા એવા અનુભવ થાય અમને સંભળાવે. હા, એટલે હું તો અમારા સાજિંદા હોય ને એને કહું ભાઈ તમે જે કહો ને એ હું તમને 200-500 વધારે દીધી, પણ અહીંયા મેં જિંદગી મારી બગડી જાય આમાં 10ની નોટના. અને અત્યારે આ કેમેરા બાપુ એને એમ કોઈ મને જોતું જ નથી. અને ઓલે અમને આમ દેખાડ્યા, જોવો તો તમારો માણસ અમારે ક્યાં જવું. એટલે બાપુ છે ને ભજન વાળો માણસ ભજન વાળો હોય તો ન કરે, બાકી તો કરવાનું. આ તો ભજનમાં આપણે બધા બેઠા છીએ, પણ આપણા ભજન ક્યાં બેહે છે? ઈ બેહે તો મેળ પડી જાય. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી, તેના ઘરવાળાને કે કથા બેઠી છે સાંભળવા જવું. એનો ઘરવાળો કે જા ને હા સુધી નિરાય. જીયા બેન હાંજ પડી ને એટલે હાંજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. બાપુ હું વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતો કે કેટલા બધા તે પેલા ભરીને રાંધેલું, કેટલા માણા ખાય ને કેટલા શબડોળ. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા LCD ટીવી, મોટા મોટા સ્ટીરિયા. એ કે પણ બાપુ હું વાંચતા હતી કે એટલા બધા માણા થોડું સંભળાય, નકરી બહાર જ રખડી. બોલો હવે કથામાં જાય હોય તો કથામાં સાંભળે ને કથા, તો આપણે બહાર રખડતા હોય એવું નથી લાગતું? આમાં ઉતરવાની જરૂર છે. અને આ દેહ બાપુ એક મારી વાતની નોંધ કરજો, કાલ થાકી રહેશે ખબર નહીં પડે. હા, કર્યું હશે એ તમને મને ઉપયોગમાં આવવાનું છે. આ અમે છે ને, અમે ગમે અમને બોલાવે ને, અમે તો અમારા હાટું આ મહેનત કરી છે. તમને કહેતાય નથી. આમાં તો તમે તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી અમે રાડ્યું પાડી નહીં, અમે ઈશ્વરને યાદ કરી ગઈ. મારા બાપ ગોપાલ બાપાએ અમને બોલાવ્યા છે, પણ આ રાડ્યું અમે અમારા હાટું નાખી છે. એકાદી રાડે મારી સાંભળજે, અમારો આ હિસાબ છે, બીજો કોઈ હિસાબે નથી લાગે. અમારે કોઈને વેરાગ નથી લગાડવો. અમને તો એમ થાય કે આટલા જણા તમે મને તમે બેઠા એમાં ભગવાન દેખાય લો, તમને આ ન દેખાતો એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે. મને એમ થાય કે મારો ભગવાન સાંભળે છે, હું બોલું છું મારો ભગવાન સાંભળે છે. ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી ભલામણ. ભજન લોહીમાં વણાઈ જાય બાપુ, ચીઠીએ ન જોવે ને ચોપડીએ ન જોવે, કઈ ન જોવે ને ભજન લોહીમાં વણાઈ જાય. એક પછી એક ભજન હાલ્યું આવે. એ સદગુરુ મહારાજની કૃપા હોય, મા બાપે કંઈક એવા આશીર્વાદ આપ્યા હોય તો આવડે, એમ નામ ન આવડે. મહાપુરુષોએ બાપુ ઘણી બધી વાતો કરી છે, પણ અમુક જગ્યાએ જાય ને તો સારું આપણને એમ થાય ક્યાં નાખવું, ખાનારા નથી મળતા. નાખવું ક્યાં? વાડમાં ખાનારા તો હોવા જોઈએ ને. ભજન એમના સમજાય એવી વાત જ નથી. હું તમને એક વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કેમ બધા ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું શું કામ લગાડ્યું? એ ઓલું અને હાથીનું કાપીને સોટાડી શકે તો ઓલું કાપ્યું તે ન સોટાડી શકે. અને માણસ શરીર પર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? અહીંયા 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું તો આવડું હોય, ફીટ થાય છે. હાવ સાચી વાત, હાથીનું જ લગાડ્યું છે, એ પરફેક્ટ વાત છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જોવે. આ નિહાળીમાં કોઈ એજ્યુકેટર કોલેજમાં બાપુ ક્યાંય નહીં ભણાવે તમને. એની માટે બાપુ સંત જોવે, સદગુરુ જોવે, ભજનાનંદી પુરુષની જરૂર પડે. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં. આવું હોય? એમ એ કહે છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અને આ સમજવા માટે સદગુરુ જોવે. વાણી તો વાણી છે રામ. વાણીમાં તમે ઉતરો ને, બંગાવું ન આવે અને ચા ની જરૂર ન પડે. સૂરજ નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય તો એને ભજન કહેવાય રામ. એટલે
એક પ્રજાપતિ સમાજ, પંઢરપુર મહારાષ્ટ્ર, ગોરો ભગત. અને જિંદગી બાપુ એવી જીવાય કે તમે મરો ને આ દુનિયા છોડીને જાઓ ને જગતને કંઈક લખવું પડે. આ ગોરો ભગત બાપુ જિંદગી એવી જીવી ગયો, આપણું આ વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ બાપુને આ ભજન લખવું પડ્યું. હા, એમ નામ નથી. અત્યારે આ એજ્યુકેટર સમય છે બાપુ, વિજ્ઞાનનો સમય છે. હું તો આટલા બધા તમે બધા બેઠા નો ભણેલા ગણેલા, એક ભજન બજારમાં બનાવીને મૂકો તો તમે જો એટલા બધા નોલેજ વાળા હોય, એક ભજન બજારમાં બનાવીને મૂકો. આ સવારામ બાપા, જલારામ બાપા, સગાળ શાહ, મીરાબાઈ, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, બધાયના ભજન આ બજારમાં કોઈ નિયાળ બિયાળ નહોતી, કોઈ બધા અંગોઠા છે. અને એના આજે આખી દુનિયા ગાણા ગાય છે. આ તમે બધા બેઠા છો આખી રાયતું બાપુ આમ નામ દુનિયા બે રે. તો તમે તો આટલા બધા ભણેલ ગણેલ છો, એકાદું ભજન તો બનાવીને મૂકો બજારમાં. તમારી એ વાહ થાય છે, પણ માલકોર થી નીકળે જ નહીં મારા રામ. ઈ નીકળે ક્યારે? ઈ તો બાપુ માલકોર નો રુધિયો રોવે તારે નીકળે. એમ નામ ઓલું નહોતું જાય રે માલણ જાય જીનપા કાન કરો એને સંભળાતું હતું ને, અત્યારે સંભળાય? આપણે બનાવેલું હતું. સંતોની વાણી બાપુ હજારો વર્ષથી હાલી આવે છે. આ ચોખ્ખે ચોખ્ખું છે, ડાલડા નથી. આનો અભાવ કોઈ દી નો આવે રામ. પછી મારા જેવું હોય તો ભલે તમે કદાચ 5 લાખ ખર્ચીને હારામાં હારો કલાકાર લાવો તો વાણી જ હોય, એમાં બીજું કઈ ફેર ન પડે. એટલે ખુમાનસિંહ બાપુને બાપુ આ ગોરા ભગતની વાણી લખવી પડે. ગોરો ભગત પંઢરપુર મહારાષ્ટ્ર માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો, ફળિયામાં માટી ખૂંદતો હતો અને એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા. એમના ઘરનામાં બહુ ભક્તિને બહુ ઓલું નહોતું. જો બે મણ હરખા હોય ને તો જીવવાની મજા આવે. ભગત હોય ને એને બૈરામ બહુ ઠેકાણું ન હોય. મારે જો કે એવું નથી, પણ જાજો ભાગ એવું હોય એમ. એટલે મહાપુરુષો કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં છતાં હારું બૈરું ન જીવવાની મજા ન આવે. હારું એટલે રૂપાળાની વાત નથી કરતો હું, તું ન સમજતા કઈ. હારું એટલે કંઈક સંસ્કારી. અડધી રાતે બાપુ આપણું નામ લઈ અને કોઈ માણા આવ્યો હોય ને એને ચાંદ રોટલો ન ખવડાવતી બૈરામ બાપુ કઈ હોય નહીં, એમાં મજા ન આવે. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કપાર જાત એળે જો અવતાર, તણે પકા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. હગામાં ઠેકાણા ન હોય, ભાઈબંધમાં ઠેકાણા ન હોય, ઘરે બૈરામ ઠેકાણા ન હોય, એટલે જાવું જ્યાં આ તમે હમણાં હાથની હથેળીમાં રાખો અને તમે એમ કરે આવ્યા ને હું એમ કહું કરે હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણસી લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું. અરે બાપુ હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે. ઈ ગોરા ભગત ને બાપુ બૈરું થોડુંક એવું હતું. એટલે એમને છોકરાને હુડ આવ્યું. એ કે હું પાણી ભરવા જાઉં છું, આનું ધ્યાન રાખજો, તમે ભજન ગાતા ગાતા જઈને ફોહણીઓ ન વાળતા, તમારે ભજન સિવાય બીજો કઈ ધંધો. ભગત કે કાંઈ વાત. અને ભગત એને જ કહેવાય ને તારે. આખી દુનિયાને હા બાપા કરે એને જ ભગત કહેવાય. એ કે આ વાંધો નહીં જાઓ. એ વ્યાઈ ગયા ભજન ગાતો ગાતો આ માટી ખૂંદતો હતો ને છોકરું રડતું માટીમાં આવતું રહ્યું. એને ખબર રહી નહીં અને માટી ભેગું છોકરું ખૂંદી નાખ્યું. છોકરું મરી ગયું. એને એમ થયું ખરું ભારે કરી. એ કે છોકરું મરી ગયું તો ઠીક છે, મારા ભાગમાં નહીં હોય, પણ એ કે મારું બૈરું કપાતર છે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારી અને મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? જેને જેને નાભીથી બોલાવ્યો છે ને બાપુ એના બધાના કામ કર્યા છે. આપણે જો નાભીથી બોલાવો ને તો આપણે કરે જ છે. આ તો હું તમે વજન લઈને ફરી છે મેં કર્યું. એટલે ગોરો ઈશ્વરને અરજ કરે છે. ઘરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન, ઈ માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ઈ ભગવાન. એવું પગના તળિયે એજી કચરું રે એ જોતા મારી નજરે ચડ્યો એવા શ્રી હરિ તમને
ગયું છે મરી એવું ધ્યાન ધરીને ગુરુ માંથી બચાવજે તેદી આડાઈ તું ધરજે કે છે ગોવિંદા મારી મારી કોણ છે ગતિ એ જેવું ધ્યાન ધરીને એ જેવું ધ્યાન ધરીને એ જેવું ધ્યાન ધરી ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળક ના બે અંગનો આકારી એકે મળે નહીં જેહો એના હાડ કાયલ ભક્તિ છે ને બાબુ લોટાના શેણ્યા છે હોય હુવારું ભૂખ્યો રાખું શરીર ને પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં ને હાલ ભક્તિ થોડીક અઘરી તો છે પણ સત્યની બાપુ હંમેશા કિંમત થાય હોનું હોય ને હોનું એના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ઘટે નહીં આ હોના જેવી વસ્તુ છે બાકી તો ફોરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે આવડે હોય હલબેલી એને કોઈ દી કોઈ નો પૂછે કાગડા તમારામાં સુગંધ હશે ને તો આ દુનિયા તેલમાં નાખી તળીને તમારી સુગંધ કાઢી લે પણ વરણવગડામાં બાપુ ખરા ઉનાળે પીળી ધમરક જેવી આવડે ઉભી હોય પણ એને કોઈ જોવે નહીં શું કામ કાંઈ છે જ નહીં માલપા એમાં આ દુનિયા છે સુગંધ તો તમારી દુનિયા કાઢી લેવાની એટલે ગોરો કે છે મારા નાથ શું આબરૂ રાખતો રે એવું છે ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળક ના બે પગ અંગનો આકારી એકે મળે નહીં એના હાડ કાયલ જેટલા મહાપુરુષોએ ઈશ્વરને મેળવ્યો ને બાપુ તંગ મોકળા થઈ ગયા તે ઈશ્વર મળ્યો છે અને મહાપુરુષોને માગવાનું કીધું ને તે ઈશ્વરે આપણા હાટું એટલું જ માંગ્યું કે આવી કસોટી કરશો તો મારા બાપ દુનિયા સત હારી જાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિક બંધાઈ ગયો કે કળિયુગમાં ગાના શિંગડાની અણી ઉપર રાઈનો દાણો ઠેરાય એટલી વાર જો તન મન ધન થી મારી યારે તાર હંતાડ છે તું આવીશ પણ આપણી પાસે ટાઈમ જ નથી આટલી જ વાર છે કેવલ નામ આધાર નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ જે સદગુરુ મહારાજ નામ આપ્યું હોય એનું ભજન કરો બાકી દીકરા નથી કાપવાના બૈરાય નથી આપવાના કાંઈ નથી કરવાનું ભલામણ પણ ટાઈમ જ નથી એમાં બાકી હતી મોબાઈલ આવ્યા આપણે કે હલો ચાન્સ હોય કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય બોલો નકરું જૂઠું અરે વાત જવા દો અને એમાં મોબાઈલ હું તો એમ કહું છું કે નાની પેઢીને જેટલો બને એટલો મોબાઈલ ઓછો આપજો એટલી બધી જે વિકૃતિ ફેલાવી છે મોબાઈલે બધા જાણો છો આ તો હું વરાળું કાઢું છું બાકી આમાં તમને નથી ખબર
ઠીક છે, અમુક અમુક બધા એમ કે મોંઘવારી બહુ તો તારે ચા મેલું હાલે તરત મોબાઈલ લઈને રખડસ હે? કોઈના લઈને દેતા નથી, મોબાઈલ તરત લઈને ફરે છે, એટલે મોંઘવારી કઈ છે જ નહીં. એ તો તમારે ધંધો નથી કરવો એને મોંઘવારી છે. 20 જોડા હોય ને 25 જોડા લુગડા હોય ને ફરવા બધાના ઘરમાં જેટલા સભ્યો હોય એટલા બધાના વાહન હોય, આવા મકાન હોય, તોય હારા એમ કે મોંઘવારી. એટલે મોંઘવારી છે જ નહીં. ધંધો ન કરો મોંઘવારી જ હોય ને. એવા બુદ્ધિના ગાળિયા થયા છે, કીધાની વાત જ નથી. બોલો એક ભાઈ હતો ને આમ દિવાલે ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી રાખેલી, આમ દિવાલ કોઈ માથું હતું ને અણી કોઈ હથોડિયું મારતો અને રિયો બબડતો હતો. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે હું થયું ખીલીયું કાઢ્યું. ખીલી ઊંધી રાખેલી, હથોડી અણી કોઈ મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા જો નહીં કે ઊંધા કે ખીલી ઊંધી કાઢી. એનો ભાઈ અહીં ગયો કે હું કે ખીલ્યું જો નહીં કે કારખાના વાળા ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની છે. બોલો અહીંથી પકડીને લઈ ગયા ને ત્યાં જઈને મારી ગયેલા. હા રેડી, આને કોઈ કમ્પ્લેટ આવી છે. આખી જિંદગી દિવાલું ફેરવી પણ ખીલી નો ફેરવી. મારી ખીલી ફેરવો દિવાલું, ત્યાં સમાધાન થતું તું, નો કરીએ ક્યાં. નથી લાગતું આપણે નકરી દિવાલું જ બદલાવતા એવું નથી લાગતું? ત્યાં ફેરવી નાખો, વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે નહીં રામ. પણ એવા વંટોળિયા ઉભા કરે હાથે કરી, કોઈ મતલબ નથી રામ. અમે તો આ ઘણી જગ્યાએ બહાર જઈને અમે શિવભા અમારા કવિરાજ મને ફોન કર્યો હતો. મને કે બાપુ કે મારી ઓફિસે કે પગલા પાડવા આવવું જોઈ શકે. જો કે અહીંયા જઈને આવ્યા અમે જ્યાં જાય ને અહીંયા બધા આવે સાધુ સંતો હોય ને એની યારે અમને હોત એમ કે અરે બાપુ હાલો તમારા પગલા પડાવવા, હાલો અમે એમ કે ભાઈ સાધુ સંતોના પગલા, અમારા પગલા શું પડાવવાના હોય? અરે ના તમારા પગલા પડાવવા. અમે જાય ચા પાણી બાપાણી પી, આપણે એમ રાજી થાય. ઘરે જાય ને તો બૈરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. આપણે એમ થાય બોલે અહીંયા જાય એવડા પગલા પડાવે છે, અહીંયા એમ નામ પાડવી તો પાડવા નથી દેતા. હવે આ સમજી શકાય એવું છે? પણ મારો કહેવાનો અર્થ શું છે ખબર છે? બે સાચા છે, બે ને નિભાવી લેવાની વાત છે. તમે પગલા પડાવો છો ને એ વાતે સાચી છે, અને ઘરે પગલા પાડવા નથી દેતા ને એ વાતે સાચી છે. બે ને નિભાવી લેવાની વાત છે. કારણ કે અહીંયા તમે અમારા એક જ દી પગલા પાડવાના, અમે રોજ આવી તમે પડાવો, ઓલા રોજ રોટલા ખવડાવે છે, એમનું માનવું પડે. બે ને નિભાવી લેવા, જ્યાં જે છે ને એ બધું બરોબર જ છે. આપણે કોઈને સલાહ શિખામણ દેવાની જરૂર જ નથી. આપણા છોકરા જો બાપુ આડાવડા હાલતા હોય ને જો માને એવું હોય ને તો મનાવાય કે બેટા આ ન કરાય. ન માને એવું હોય ને તો પછી આપણે સમજી લેવાનું કે આ આપણી પેઢીનું પૂરું કરવા આવ્યો હોય, આ આપણું ન માને. અને કંઈક થોડીક ઈશ્વરને મદદરૂપ, ઈશ્વરને પ્રાર્થના કરાય કે મને આખી દુનિયા ઓળખે ના મારી પ્રજાને થોડીક સુધારજી. બાકી બાપુ જો દેકારો કરશો ને વંટોળિયા ઉભા કરશો ને તો દુનિયા આખી નાટક જોવા આવશે, સમાધાન નહીં થાય. હા હું તો એમ કહું ઘરની વાત ઘરમાં રખાય. હું તો આ કથાયું બધા બેહાડે, કથાયું બરાબર બેહાડતો હોય બેહાડજો, મને કઈ વાંધો નથી. પણ આ કથાયું બેહાડવાનો મતલબ શું લ્યો? મને કેવા બધા બેહાડે ભાગવત ને રામાયણ ને જે કરતા હોય. હું જઉં, હું નવરો હોય કથામાં હું જઉં છું, મને કઈ એવું નથી. પણ હું કહેવા એ માગું છું, કથામાં વાત તો એક ને એક જ હોય, તો કથા સાંભળીને કરવાનું હું. અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો. જય હો બાપુ. સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને આવતા રહ્યા. વાત તો આવડી આજ છે ને, એક ને એક વાત સાંભળીને શું કામ હોય? આના સિવાય બીજું કઈ ખરું? તો એક વખત સાંભળ્યા પછી શું સાંભળે કરવું? પણ હું કહેવા હું માગું છું, કથાનો મતલબ શું છે કે કથા સાંભળવા તમે જાઓ, એ વક્તા હોય, એ વક્તા બાપુ વાંચતો હોય અને રામનો ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની વાત કરે, અને ઘરે આવ્યા પછી જો આપણા ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ, મેં મારા ભાઈ અરે અત્યાર સુધી આટલો વિરોધ, આ રામનો ભરતનો આટલો પ્રેમ હતો, ઈ જો શંકાનું સમાધાન થઈ જાય સમજી લેજો કથા બેહાડી હતી. હાઉ વહુના વિખવાદ મટી જાય સમજી લેજો કે આપણે કથા બેહાડી હતી.
દેરાણી જેઠાણીનો વિખવાદ મટી જાય સમજી લેજો કથા બેહાડી. નકર તો કથામાં કોને ફાયદો? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને, તમારા ખિસ્સા ખાલી થાય. અમારે તો તારીખો ઉપર તારીખો આવે હે. બોલો, મેં કીધું એ ઉતરવું હોય તો ઉતરે, ન ઉતરે કઈ નહીં, અમારે તો થાય છે. જોકે હું તો બાપુ સત્ય કહું છું, હું તો તમને કહું કે બાપુ આ મગજમાં ન ઉતરતું તો આવા ખોટા રૂપિયા બગાડોમાં નહીં, કોઈ મતલબ જ નથી. ભલામણ જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ કથા બેહાડો કે મોટો ભગવાન બેહાડો કે મૂર્તિ બે. તમે જો તો મંદિરમાં, મૂર્તિમાં ગામ ધુમાડા બંધ ને 5-5 ગામ બધા ભેગા બેન કથાયુના માંડવા, તમે જો તો આમ હાય ફાય બાપુ કરીને મૂક્યું હોય. અને બાપુ એક સાંટો જો કોઈને ન ઉતરે તો બાપુ આનો મતલબ શું? બાપુ કેવડા રૂપિયા થાય? આવડી તમે કથા કરો, બધો તમે હિસાબ મારો, કેવડી કેવડી રકમ થાય. અને આમાંથી બાપુ એક સાંટો ન પડે, તમે વિચાર તો કરો. હું તો ક્યારેક ક્યારેક આમ કહું, ક્યારેક સાધુ સંતો મને બધા બોલાવે, સાધુ સંતોનો મેળાવડો હોય ને તો હું મને બોલાવે તો હું જાઉં. અને હું બાપુને અમુક અમુકને કહું કે બાપુ આટલું બધું દુનિયામાં ધર્મ ને પુણ્ય ને આ બધું સત્સંગ ને ભજન ને આ બધું છે, તો પછી આ બગાડ કેમ નથી ઉભો રહેતો? બગાડ કેમ નથી અટકતો? બાપુ વિચારવા જેવી વાત છે. મારી વાત કઈ નાખી દીધા જેવી નથી. માણા માણાને મારી નાખે, બેન દીકરીની છેડતી કરે, કોકના ખિસ્સા કાઢી લે, કોકનો કાંઠલો ચાલીને પૈસા કાઢી લે. અરે આ કેવડી મોટી વાત કહેવાય. તમે કોઈ નાના ઝૂંપડામાં રહેતો હોય, ગરીબ માણસ રહેતો હોય, એની એકાદી જુવાન દીકરી હોય અને કરોડપતિના દીકરા હોય, એની યારે મન ફાવે એવું કરવાનું, એનો કોઈ ધણી જ નહીં. અરે બાપુ વિચારવા જેવું છે. બાકી તો હરી જેથી હિસાબ લે ને તેથી રોતા નહીં આવડે. એટલા જ માટે કહું છું કે માં જો એવી હોય અને માં જો સંસ્કાર આપે, બાકી કર્મની વાતની હજી બાપુ કોઈને ખબર જ નથી. કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. તમે જે કર્યા છે તમને આડા આવે ને મેં કર્યા એ મને આડા આવે. પણ મને ખબર નથી પડતી કર્મ એટલે શું. ને કે હું તો ક્યારેક ક્યારેક એકલો બેઠો હોય તો વિચાર કરું કે રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું એનું કર્મ કેવું હોય છે? વિચારવા જેવું છે. સીતાજી બાપુ રામચંદ્ર પરમાત્માના ધર્મપત્ની, અયોધ્યાના મહારાણી, આખી જિંદગીમાં બાપુ લગ્ન કરીને ગયા ને, આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. દીકરીનું કર્મ શું હશે બાપુ? મિથિલા નરેશની દીકરી હતી. વિચારો તમે, આપણને એક દી તાવ આવ્યો હોય ત્યાં શું નડતું હોય છે? એને આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ. ઇતિહાસ ખોલો તો તમારા રૂવાડા ખડા થઈ જાય. રામ તમને મને કાંઈ દુઃખ નથી પડ્યું. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, આખું વિશ્વ જેને બનાવ્યું એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય? ભીલના બાણથી મારા નાથને વિંધાવવું પડ્યું. એનું શું કર્મ છે? આપણે દીવો અગરબત્તી કરી છે રોજ. લો, અરે આ મગજમાં ઉતરે એવું જ નથી. અરે થઈ થાવે ને થાશે ઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય. ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ? અરે જેનું મૃત્યુ આવે, યમના દૂત એને લેવા આવે અને દૂતને એમ કહી દે કે અત્યારે વિયો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ભીષ્મ. યમના દૂતને પાછા કાઢવા એટલે કાલ શું બનવાનું? આ કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ યુદ્ધ થયું ને 18 દિવસનું. ભીષ્મને બધી ખબર હતી કેટલા દી હાલવાનું છે, કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, પણ રોકી ન હોય બાપુ આ કર્મ. અને પોતાને બાપુ યુદ્ધને અંતમાં બાપુ ભીષ્મને બાણની પથારીમાં હોવું પડ્યું. કુરુક્ષેત્રનું મેદાનમાં યુદ્ધની જ્યારે પાંડવ કૌરવનું યુદ્ધ થયું ને, કુરુક્ષેત્રના મેદાનના કાંઠે બે આવીને ઉભા રહ્યા. ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે પ્રભુ તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. મને ખબર છે આ યુદ્ધ કેનો ન્યાય છે, કોનો અન્યાય છે, હું બધું જાણું છું. પણ મારી અંદર જે લોહી બન્યું છે ને, આ પાપીના અનાજથી લોહી બન્યું છે, એટલે મારે આનો સેનાપતિ બનવો પડે. મને ખબર છે કે અમારો પક્ષ હારી જ જાય. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, એવું મારે કઈ છે નહીં.
હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું, હું તો એક રથ આંકવા વાળો છું. મારે કઈ હથિયાર, આ તમારા ભાઈઓનો મામલો છે, મારો કઈ આમાં મામલો નથી. મનોમન ભીષ્મ વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે, બાકી આમાં કોની તાકાત છે કે મને હરાવી શકે. આવો ભીષ્મ વિચાર કરજો. અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવનારો જેવી તેવી વ્યક્તિ નહીં, કોઈક આવા જ્ઞાની પુરુષને પૂછો તો ખબર પડે ભીષ્મ કોણ હતા. એ કે તમે હથિયાર ન પડે એવું બને નહીં. અરે કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું તમારી સામે પ્રતિજ્ઞા કરું, અને આમ પાણી હાથમાં લઈ અને કૃષ્ણ પરમાત્મા કહે છે ગમે એવું યુદ્ધ જામ્યું હોય, ગમે એનો વિજય થાય, ગમે એની હાર થાય, હું હથિયાર નહીં ઉપાડવા તમારી સામે કે જળ મૂકું. અને એ જ વખતે બાપુ ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં જો હું તને હથિયાર ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં. અખિલ બ્રહ્માંડના માલિકને ચેલેન્જ કરે કે તારી પ્રતિજ્ઞા જો તોડાવું નહીં તો હું ગંગાનો પુત્ર નો કહેવાઉં. તમે વિચાર કરજો કેવો એ સમર્થ ને સિદ્ધપુર ભગવાનને બાપુ ભગવાન આરે બાજુ એટલે. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા આ હથિયાર મારા, રથ મારા, ખાવસો મારું અને અર્જુનને મારું એ તમારા ડાબા હાથનો ખેલ છે. 4 દી થયા હજી તમે કાંઈ કરતા નથી. અને ભીષ્મના રૂવાડા સમ 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 ઉભા થયા હો. એ કે આ મને શું માનતો હોય છે. અને એ વખતે બાપુ જાહેર કર્યો કે કાલ ન પાંડવી પૃથ્વી કરી નાખું, કાલ પાંડવોને રહેવા ન દો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા હો ભાઈ. દાદાએ પ્રતિજ્ઞા કરી કાલ પાંડવોને રહેવા ન દો. કૃષ્ણ પરમાત્મા મુજાણા કે દાદો બોલ્યો છે, કાલ શું એનું રિઝલ્ટ આવે એ કે કઈ કહેવાય નહીં. બધાએ પોતપોતાની સાવણીમાં હોઈ ગયા અને કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં રાતે વાયા હાથ રાખીને આંટા મારે છે કે દાદા આવું બોલ્યા છે, આના માટે કાલ મારે શું નિર્ણય લેવો. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે આ બન્યું શું. અને રાતે મેદાનમાં રખડતા હતા ને એમાં એક બાપુ માં દેખાણી એમને, સફેદ વસ્ત્ર પહેરી અને એક માં હતી. કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અત્યારે આ બૈરું કોણ. અને ધીરે ધીરે કૃષ્ણ પરમાત્મા અહીંયા ગયા કીધું કોણ છો. અને સફેદ વસ્ત્ર પહેરીને જગતજનની જોગમાયા બાપુ ઊભી થઈ. માં એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. એ કે માં તમે અટાણે આયા અડધી રાતે હું કામ. એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને કાંટા ને કાંકરા નો વાગે ને એટલે વીણવા આવીશ. અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ઘુમરે સડી ગયો હોય કે ભીષ્મ કહે છે કાલ પાંડવોને નો રહેવા દઉં, જનતા કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું. ભગવાનને ઘુમરે નાખી દીધા હો ભાઈ. અને રાતે સાવણીમાં આવીને અર્જુનને બાપુ પાટું મારીને જગાડ્યો કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે ને તમને હારો નિંદર આવે છે. અર્જુન કે મારા બાપ તું તો જાગસ ને, તું જાગતો હોય પછી અમારે જાગીને શું કામ છે. અને જેનો ધણી જાગતો હોય ને બહુ ઉજાગરા કરવાની જરૂર નહીં. ધણી જાગતો હોય ને પછી તમારે નિરાયતે હોઈ જવા, મેં કર્યું બહુ ઠેકડા ન મારવા. નકર કોંચ થાય છે ને પછી નીકળશે નહીં આપણેથી. અને અર્જુનને જગાડીને કૃષ્ણ પરમાત્માએ કીધું કાલ યુદ્ધના મેદાનમાં તારા રથમાં તારી આગળ શિખંડીને આગળ રાખજે. અર્જુન કે એમે શું બંગડીયું પહેરી છે શિખંડી નાગે રાખી કે ભાઈ હું કહું એમ કરીને ના કોઈલો દડે રમે એવું કરી નાખશે, હવે કોઈ જીવવાય નહીં દે. તમે જેટલા બળું કાશો એ મને ખબર છે. હું કહું ઈ કર, કાલ શિખંડી રાખજે, નકા ઓલો કાંઈ નહીં રહેવા દે. અને આમ હામાં રથ આવ્યા ને બાપુ હોરે નારાયણ કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણ એટલે તું હારા ભામણા જીયાના મરણ લગ માણ એ રાખજે કચ્છ પર આવું. જળાલ જળાલ કિરણો મીડ્યો પાથરવા, હામાં રથ આવ્યા, નગરા ઉપર ઘા પીડ્યા, હથિયાર બાપુ માથે ચડાવ્યા. અને આમ અર્જુનના રથને બાપુ આગળ શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને મારી યાર લડવા આવો છો. અને પછી કૃષ્ણએ કીધું કે હવે માર બાણ. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે મૂક્યા એટલે જ કહું છું, ને કે તમારું એકનું પાંચું નહીં આવે અહીંયા. અને બાપુ બાણ ઉપર બાણ એ અર્જુને ચડાવ્યા. આંખમાંથી આહુડા પડતા જાય ને બાપુ બાણ મારતો જાય, આહુડા પડતા જાય ને બાણ મારતો જાય. રૂએ રૂએ બાણ વાગ્યા હો. અને ભીષ્મ પથારી બાણની પથારીમાં હુએ. ત્યાં કૃષ્ણ પરમાત્મા અને અર્જુન બે ગયા. અને મરાક 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 બાપુ ભીષ્મ દાંત કાઢે છે.
અને ઈ જ વખતે બાપુ જગતજનની માં જોગમાયા ગંગા પ્રગટ થઈ. હો ભાઈ, ધકેલ ત્રાંબા જેવી આંખો અખિલ બ્રહ્માંડના માલિકની સામે જઈ અને કીધું, મધુસૂદન, મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને. અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે બાપુ. ઈ માં એટલા માટે આ જનેતાઓને એટલે કહું છું બાપુ, આ જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને. જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. સગાળસાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડો જાણે છે બધા, કરવું કોઈ નથી. બાપુ અમારે પ્રોગ્રામ કરો, બાપુ અમારે પ્રોગ્રામ. એટલે પ્રોગ્રામ કર્યા કઈ નહીં વળે, કઈક ઉતારો. ઘણા મને એમ કે તમારે વિડિયા બહુ જોઈએ, તમારે વિડિયા જોઈએ શું વળે, એમાં હું બોલ્યો એ કરજો, બાકી કોઈ મતલબ નથી. નારાયણ સગાળસાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો. પછી વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કે હવે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળી ઠેબુ મારીને ઉભો થયો ને અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં, તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલે થાય, તારી આ દીકરો કપાયો ને હવે એમ કે છે મારે ખાવું નથી. ઈ સગાળસા ભાંગીને ભૂકો થયા ને, તેથી એક વાણિયાની દીકરી બાપુ સંગાવતી હાથમાં બાપુ લગામ લીધી હો. સગાળસાને કહે છે હવે તમે બેસી જાઓ, એ બાવાને હું સંભાળી લઈશ. અને હું તો તમને કહું છું કે આ ઘરે જે ચંગાવતીઓ છે ને એને હાસવી લેજો, ને કે રણસંડીયું બનશે ને તો બાપુ પાણી તમારું નહીં ભરે. એમ કે ને કે નથી ભરવું બાપુ, કટકા કરી નાખો. ન ભરે, ન ભરે, ન ભરે, બોલો. એટલે હોય તો હાસવી લેજો બસ. બાકી આપણે જલારામ ઘોડે કોઈને દાન બાન દેવાનો અખતરો ન કરતા. એ બધી વાતો આપણે કરવાની, સાંભળવાની, બાકી આપણે અમલમાં કાંઈ મૂકવાનું છે નહીં. સગાળસાને કે તમે બેસી જાઓ, હવે બાવાનું સંભાળ લઈશ. થાળી ટેબુ મારીને આમ બાપુ સાધુ હાલતા થયા ને, અને ચંગાવતીએ આમ ડેલી આડી કરીને કીધું, હે બાપુ બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેસી જાઓ. અખિલ બ્રહ્માંડના માલિકને સામે બાપુ રણચંડી બાપુ દીકરી ઊભી થઈ છે, તેથી એનું રૂપ કેવું છે. એ કે બાપુ બેસી જાઓ. એ કે પણ તમારે બીજો દીકરો જોઈ છે ને, બીજું હું જોઈ છે કે દીકરો હોય પછી તો ખાશો નહીં, કે બેસી જાઓ, દીકરો હોશે બીજો. અને તેથી બાપુ સંગાવતી એક સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આ કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા. બેસી જા મારા બાપ, હવે હું તને જમ્યા વગર નહીં જવા દઉં. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડી રાંધીને તને ખવડાવું, તું હજી ચામ ને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક બે હાથ પકડીને સોંટી ગયો. બસ કર માં, બસ કર. તેથી દીકરી બાપુ આગળ થઈ હતી. હરિશ્ચંદ્ર રાજા તારામતીને વેશી, જાણે તો ઇતિહાસ છે. તારામતીએ કીધું હોત કે મારા બાપાએ શું તમને વેસવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી એક ગુરુ મહારાજ નું બાપુ દેણું ભરવા માટે બૈરાની હરરાજી કરવી પડે. આપણે બૈરા વેસવાનો વારો આવ્યો જી, તો આ બધા રોવે જ છે, અમારી પાસે કઈ નથી, કઈ મરો, કઈ ન હોય તો શું જોવે છે. અરે ભલામણા વેચ્યા ઈ તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો જોવો તો ખરા, ક્યાં વેચાણા ઈ તો જોવો. સતયુગ હતો, હારો ડાયો માણા નહીં હોય તેથી. તોય બાપુ કીધું કે મારું બૈરું છે ને. તારામતી પોતે એમ કે આ દેહ નો ધણી તું છો, તું કટકા કરી નાખતો હોય ભલે, વેચી નાખતો હોય ભલે, બાપુ બૈરું ઈને કહેવાય, અડધું અંગ ઈને કહેવાય.